ભાવનગર શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ થયા છે। જિલ્લામાં 44 ડિગ્રી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। બપોરના સમયે રોડ રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। ઠંડી લચ્છી અને શેરડીના રસની અત્યારે માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। તો ભાવનગરમાં સૂર્ય દેવતાએ ભારે કહેર મચાવ્યો છે। કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકોના અનેક પ્રયાસો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે? લોકો હીટસ્ટ્રોકથી બચવા માટે શું કરી રહ્યા છે અને સાથે સાથે આરોગ્ય વિભાગ કેટલું સજ્જ છે? તો રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉચકાશે, એટલે કે વિવિધ શહેરોમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે। ચોક્કસથી સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે ગરમીનો પ્રકોપ એટલો બધો વધી ગયો છે, જેના કારણે ચોક્કસથી ભાવનગરના લોકો પણ ગરમીથી જે છે તે ત્રસ્ત બન્યા છે। છેલ્લા 3 દિવસમાં જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે ગરમીનું પ્રકોપ વધ્યું છે, તેના કારણે ચોક્કસથી ભાવેણાવાસીઓ છે તે પોતાનું જે કહી શકાય કે ગરમીથી બચવા માટે આ પ્રકારે લસ્સી હોય, શેરડીનો રસ હોય અને લીંબુ શરબત હોય, આ તમામ જે અક્ષીર વસ્તુ છે તેનો ઉપયોગ છે તે કરતા નજરે કરીશું। સીધા વાત કરવાની, કેવી ગરમી છે ભાવનગરમાં, શું કહેશો? 44 ડિગ્રી તાપમાન છે અત્યારે। આનાથી બચવા લચ્છીનો ઉપયોગ કરીએ છીએ અત્યારે। એનાથી તો કઈ બીજી વસ્તુ પ્રવાહીમાં મળતી નથી। આ લચ્છી સારી છે અત્યારે, તો આનો ઉપયોગ કરીએ છીએ આપણે। બપોરના સમયે કે પ્રકારનો માહોલ હોય છે ભાવનગરમાં? બહુ તડકો છે બાપા, અત્યારે તો હદને બહાર 44 ડિગ્રી તાપમાન છે। હાલીને જવાનું ભાઈ મુશ્કેલ પડી જાય છે કસ્ટમરને એમ। એટલે અત્યારે આ બધાનું કામકાજ સારું છે, ઠંડી લચ્છીની બધું આપે છે, વસ્તુ સારી આપે છે। ચોક્કસથી ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં ચોક્કસથી ભાવનગર શહેર હોય કે ભાવનગર જિલ્લો હોય, તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ગરમીનું પ્રકોપ વધવાના કારણે ચોક્કસથી ભાવેણાવાસીઓ જે છે તે ગરમીથી ત્રસ્ત બન્યા છે। ગરમીથી બચવા માટે મોં ઉપર ચશ્મા તેમજ કપડાનો જે ઉપયોગ છે તે પણ કરી રહ્યા છે। ઠંડા પાણીથી લઈ અને કહી શકાય કે જે અક્ષીર જે વસ્તુ હોય છે, લસ્સી હોય છે, સાથે શેરડીનો રસ હોય છે અને જે લીંબુ શરબત હોય, આ તમામ જે અક્ષીર વસ્તુઓ છે તેનો ઉપયોગ અહીંયા જોવા મળી રહ્યો છે। ને કહી શકાય કે જે પ્રમાણે હાલ જે ગરમીનો પ્રકોપ વધવાના કારણે ભાવનગરના જે લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ગરમીથી બચવા માટે અવનવા જે ઉપાયો છે તે કરી રહ્યા છે। દીપિકા। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।